સહન કરવાની કોઈની વૃત્તિ નથી, ઝીરો થઈ ગઈ છે. સહન કોઈને નથી કરવું. આપણે કઈ મેન્ટાલિટીમાં ઉછર્યા છીએ આ જનરેશન તો ટિપિકલી કે જો હું ખોટો હોઉં ને તો મને જાહેરમાં 2 લાફા મારી દેજે, હું એક શબ્દ નહીં બોલું, પણ જો હું સાચો હોઈશ ને તો હું આમ 2 ન ખડાડી દે, થોડીક જ જગ્યા બાકી હોય, આટલું સહન નહીં કરું. એવી મેન્ટાલિટીથી આપણે ઉછેર્યા છીએ. હા કે ના? હું ખોટો હોઉં તો મને જાહેરમાં 2 લાફા મારી દેજે, સજ્જન હા એકદમ પાછો, પણ હું સાચો હોઈશ ને હું જરાય સહન નહીં કર્યું. એ મેન્ટાલિટી ખોટી છે. સાચા હોય ને તો પણ મોટાની મર્યાદા રાખવા માટે સહન કરી લેવું પડે. એ સમયે તો કંઈ બોલાય જ નહીં. સાચા હોય ને તો પણ સમાજની એક વ્યવસ્થા જાળવી રાખવા માટે, પરિવારમાં સંપ જાળવી રાખવા માટે મોટા હોય એ બોલતા હોય ત્યારે નાનાએ ચૂપ જ રહેવાનું હોય. હા કે ના? મોટા છે કદાચ એને ખોટી ઇન્ફોર્મેશન હોય, ગુસ્સામાં આવી ગયા છે અને કોઈ ખોટી બાબત માટે તમને ખીજાય છે તો પણ તમારે સામે ના જ બોલાય. એ સંસ્કાર છે આપણા.